વડોદરાના ડોક્ટર યોગેશ ચંદારાણા દ્વારા સર્વપ્રથમ ડેન્ટલ મ્યુઝિયમના નિર્માણનો વિચાર આવ્યો અને તેમણે વર્ષ 2016માં હરિભક્તિ એક્સટેન્શન ખાતે 2 માળનું મ્યુઝિયમ તૈયાર કર્યું। આ મ્યુઝિયમમાં અંગ્રેજોના શાસનકાળથી અત્યાર સુધી દાંતની સાર સંભાળ અને તબીબી સારવાર માટે વપરાતા તમામ સાધનોનું એક સંગ્રહાલય કરાયેલું છે। મ્યુઝિયમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને વિવિધ શાળાના બાળકો પણ તેની મુલાકાત લે છે। અહીંયા એઆઈની મદદથી બાળકોના દાંતમાં રોગ છે કે કેમ તેને પણ જાણી શકાય છે। તેના માટે વિશિષ્ટ મશીન પણ મૂકવામાં આવ્યું છે જે માત્ર 50 સેકન્ડમાં દાંતના ફોટા પાડી રિપોર્ટ મોબાઈલમાં મોકલી આપે છે। આ વિશિષ્ટ મ્યુઝિયમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું, જ્યારે તાજેતરમાં જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 એવોર્ડ સાથે સ્થાન મેળવીને વડોદરાનું સમગ્ર દેશ અને દુનિયામાં નામ રોશન કર્યું છે। લોકોનો સુંદર પ્રતિસાદ અને બાળકોનો ખૂબ જ સુંદર અભિગમ જોયા પછી એ મ્યુઝિયમને એક્સપાન્શનનો વિચાર આવ્યો અને એ એક્સપાન્શનનો વિચાર આવ્યાથી આપણે શરૂઆતમાં ટૂથબ્રશનું કલેક્શન ચાલુ કરી અને 2024માં આપણે લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશીસ અને લાર્જેસ્ટ ટૂથબ્રશ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશીસના 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યા અને એની સાથે આપણે 8 વર્ષ પૂરા કરીને 9મા વર્ષમાં મ્યુઝિયમનો પ્રવેશ કર્યો।